साथियों जय भारत। हूँ रजनीकांत नवज्योत अंजन मंडल वती आप सबનું हार्दिक स्वागत करूँ છું। આ સંસ્થા 2008થી કાર્યરત છે। નવજોત અંજન મંડળ દ્વારા 2016માં ધાનદાન યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં અમે 20 પરિવારોને અનાજ કરિયાણું આપવાનું શરૂ કર્યું હતું। આજે 2024માં અમે 600 પરિવારોને દર મહિને ફ્રીમાં રાશન આપીએ છીએ। આ કાર્ય જે કંઈ થાય છે એ આપ સૌની મદદથી થાય છે। આજે અમે એક નવા લાભાર્થીને આઈ કાર્ડ આપીએ છીએ। અમારી સંસ્થામાં એવો નિયમ છે કે પહેલાં જે પણ લાભાર્થી હોય એનું વેરિફિકેશન થાય, ત્યારબાદ તેમનું એક આઈ કાર્ડ બને અને એ આઈ કાર્ડ એમને આપવામાં આવે સંસ્થા દ્વારા। એ આઈ કાર્ડ લઈને એ આવે એટલે એમને દર મહિને આજીવન અહીંથી જે કંઈ રકમ નક્કી કરી હોય એ રકમનું રાશન દર મહિને એમને ફ્રીમાં આપવામાં આવે, જેથી કરી એઓને જીવન જીવવામાં થોડી સરળતા રહે। આ બધું જ કાર્ય આપ સૌની મદદથી કરવામાં આવે છે। અમારી ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। આપનો ખૂબ ખૂબ આભાર। હવે આપણે નવા લાભાર્થીને મળીશું અને એમના વિશે થોડું જાણીશું। મેં આપને જણાવ્યું તે પ્રમાણે આપણે એક નવા પરિવારને રાશન માટે મદદ કરવાની છે। એટલે આજે મારી સાથે છે સુનિલભાઈ નાઈ, જેમને ઈડરથી આવે છે। ઈડરથી 5 કિલોમીટર એમનું જે ગામ છે એ ગામનું નામ છે પિંચોડ। આજે સુનિલભાઈ કુરિયરમાં નોકરી કરે છે, બહુ ઓછા પગારમાં જોબ કરે છે। એમના લગ્ન થઈ ગયા છે, એમને એક નાની દીકરી છે। આજે એમના વિશે આપણે થોડું જાણીશું। સુનિલભાઈ, તમે જન્મથી જ અંધ છો? હા, કેટલું ભણ્યા તમે? મારે ગ્રેજ્યુએશન કરેલું છે મેં। બરાબર। ગ્રેજ્યુએશન પછી તમે જે કહીએ સીધું નોકરીમાં લાગ્યા કે ભણ્યા, કે આગળ ભણ્યા કે શું કર્યું? ગ્રેજ્યુએશન પત્યા પછી ત્યારબાદ મેં અમદાવાદમાં કોલ સેન્ટરમાં જોબ કરી, આપણે જે બીપીએમાં ચાલતું હતું। બરાબર। પછી વડાફાનમાં ત્યારથી પછી હું પાછો ઘરે ગયો અને ઘરે ગયા પછી લગભગ 6 મહિના તો હું ઘરે બેસી રહ્યો અને 6 મહિના પછી મેં કુરિયરમાં જોબ ચાલુ કરી હતી। અચ્છા, કુરિયરમાં જોબ ચાલુ કરી? એટલે કુરિયરની જોબ છે તમારા ઘરેથી કેટલી દૂર છે? મારા ઘરેથી 5 કિલોમીટર દૂર છે। એટલે બસમાં જવાનું રોજ? હા, બસમાં જવાનું। બસમાં જવું પડે અને ક્યારેક રિક્ષામાં જવું પડે। બરાબર। તો ત્યાં તમારો શું પગાર છે? ત્યાં ગાડી મારો 6,500 પગાર છે। 6,500 પગાર છે એમનો। તો કુરિયરમાં જે તમે જોબ કરો એમાં તમારે આમ કામ શું કરવાનું? કુરિયરની અંદર મારે ડિલિવરી મેનનું કામ કરવાનું છે। ડિલિવરી મેન એટલે થોડું તમે બધા જે જુઓ તો સુનિલભાઈને બિલકુલ દેખાતું નથી। તમને ખબર પડે કે એક અંધ માણસ ને પ્રાઇવેટ નોકરી મળે અને એને સારી રીતે કરી શકે, એના માટે સુનિલભાઈ શું મહેનત કરે છે એ આપણે જાણવા મળે। સુનિલભાઈ કહેશો? માની લો કે તમે ઘરેથી નીકળ્યા, નોકરી પર પહોંચ્યા, પછી શું કરો તમે? ત્યારબાદ ત્યાં જવાનું, અમારે જે અમદાવાદથી અમારી ગાડી આવતી હોય તેને ખાલી કરવાની હોય। ગાડી તમે ખાલી કરો? હા। તમે એકલા જ હોય, બીજા લોકો? હું અને મારા બીજા ભાઈ હોય। બરાબર। બીજા ભાઈ હોય, એ બંને ખાલી થાય। ત્યારબાદ તેનું શોર્ટિંગ થાય, કારણ કે અમારી ઈડર, વડાલી, ખેડબ્રહ્મા 3 મારામાં આવે એટલે ત્યારબાદ પછી એને અલગ કરવું પડે અને અલગ કર્યા પછી એનું જે પેકેજિંગ હોય એને ખોલવાનું આવે અને ખોલ્યા પછી એની ડિલિવરી કરવામાં આવે। એટલે એમાં તમારે કેટલી ડિલિવરી કરવા જવાનું હોય રોજે? એની અંદર મારા પાસે 2 થી 3 એરિયા આવે। કયા કયા? એની અંદર ઘણા તો બસ સ્ટેશનની બાજુ, કોલેજ બાજુ, ઈડર બસ સ્ટેન્ડની બાજુ। હા। પછી દામોદર કોમ્પ્લેક્સ આવે, શ્રીનગર વાળો રોડ આવે, એ બધા રોડ આવે અમારે। એટલે એમાં એક એપ્રોક્સ મારે કેટલું વજન હોય? રોજનું વજન કેટલું થાય? રોજનું વજન કોઈ એપ્રોક્સ નક્કી જ ના હોય, પણ સપોઝ માનો તો 10-12 કિલોથી નીચે તો ના જ હોય। અચ્છા, એટલે ડેલી 15 કિલો આસપાસ વજન લઈને ફરવાનું? હા, એટલું તો થાય જ। અને ટાઈમ શું નોકરીનો? ટાઈમ સવારે 10 વાગે જવાનું અને આ બધું જે આગળ મેં તમને કામ કીધું કે આ બધું આપણે પેકેજિંગ આવે, ખોલીએ, એની અંદર 11 વાગી જાય। ત્યારબાદ અમારે 2-3 વાગી જાય અને 6 વાગે અમારો છૂટવાનો ટાઈમ હોય, કારણ કે 4 વાગે પાછું પિકઅપ લેવા વાગે નીકળો તમે ઘરેથી? એપ્રોક્સ 9:30 વાગે। 9:30 વાગે નીકળો અને સાંજે 7:30 વાગ્યાની આસપાસ ઘરે પહોંચી જઈએ। બરાબર। એટલે આખા દિવસની સર્વિસ થાય એમ। બરાબર। તમે જ્યાં નોકરી કરો છો, આ કેટલા ટાઈમથી નોકરી કરો તમે ત્યાં? આ એપ્રોક્સ 4 વર્ષથી 4 વર્ષથી નોકરી કરો? 4 વર્ષથી। તમે પહેલી વાર જ્યાં નોકરી માટે મળવા ગયા એ ભાઈને તમે એવું કીધું તો ખરું કે મને નથી દેખાતું? હા, એ ભાઈને મેં કીધું હતું। એ ભાઈને મને એમ કીધું હતું કે તમે નહીં કરી શકો એમ। મેં કીધું તમે મને 1 દિવસ આપો, ફાવશે તો રહીશું અને નહીં ફાવે તો જે થાય તમે મને આપવા આવે તો આપજો, ના આપવા તો કંઈ નહીં। પછી મેં 1 દિવસ જોબ કરી, પછી એમને એમ થયું કે ના બીજા દિવસે આવો, બીજા દિવસ કરી, એમ કરતાં કરતાં અઠવાડિયું જોયું।
અને ત્યાર પછી એમનો વિશ્વાસ આવી ગયો કે ના ભાઈ આ ભાઈ કામ કરે જ છે. આજે વાતમાં 4 વર્ષ 4 વર્ષ થઈ ગયા. એ વખતે કેટલા પગારમાં નોકરી લાગ્યા હતા? ત્યારે હું સપોઝ શરૂઆતમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ જોબ લાગ્યો ત્યારે મારો પગાર માત્ર ને માત્ર 1200 રૂપિયા હતો. બરાબર. અને આજે 6,500. આજે 6,500 પગાર છે. શું નામ છે ભાઈનું? એમનું નામ મુકેશભાઈ છે, મુકેશભાઈ નાયક. અને કુરિયરનું નામ છે અમારું મહાવીર કુરિયર છે. મહાવીર કુરિયર. મુકેશભાઈ નાયકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને સુનિલભાઈને તક આપી. એના કરતાં એમને આંખે દેખાતું નથી તેમ છતાં એમને તક આપીને આજે ક્યાંક ને ક્યાંક સુનિલભાઈની જિંદગીમાં એમનું એક મોટો ભાગ છે. એટલે હું નવજોત અંજન મંડળ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પછી સુનિલભાઈ લગ્ન તમે ક્યારે કર્યા? લગ્ન અમે 2019માં 2019માં લગ્ન કર્યા. આજે સુનિલભાઈની સાથે એમના ધર્મપત્ની પણ છે. બેન, તમારું નામ શું છે? મારું નામ શીતલબેન નાઈ. બરાબર. તમારો પ્રેમ લગ્ન છે? હા, ના, એ પ્રેમ લગ્ન નહીં, એકચ્યુઅલી પસંદગી મેળામાં મેં મળેલા અને ત્યાં અમારા ત્યાં કરાયા હતા, લગ્ન થયા હતા. હા, એટલે પછી ઘરે વાત કરી તો ઘરે બધાએ ફૂલહાર કરી દીધા ખાલી એમ જ. પણ એ માન્ય ગણાય ના ગણાય એટલે પછી કોર્ટ મેરેજ કરવા પડે. અત્યારે તમારું લગ્ન જીવન સુખી છે? હા. તમે હોય થોડું પ્રોબ્લેમ પણ આવી શકે તો સ્ટ્રગલ કરતા કરતા નીકળી જવાય. એમ થાય કે ચલો ને છે એક લાઈફ. તો પ્રોબ્લેમ તો આજે ઘણા બધા આવે, છોકરોને આ તે કંઈ લાવવું કરવું, ઘણા પ્રોબ્લેમ થાય, પણ થોડું એડજસ્ટ કરીએ પછી આગુ પાછું કરે. બરોબર. કેટલું ભણ્યા તમે? હું 12 પાસ. બરાબર. અત્યારે એમના લગ્નને લગભગ 4 વર્ષ થઈ ગયા. એમને એક દીકરી પણ છે જેને આંખે કોઈ તકલીફ નથી. એટલે જે લોકો અંધ હોય અને બંને અંધ હોય અને જે લોકો લગ્ન કરે એમના બાળકો અંધ હોય એવું જરૂરી નથી. પણ અત્યારે સુનિલભાઈ તમે જે ઈડરથી અહીંયા એ કઈ રીતે આવ્યા? ત્યાંથી અમે બસ મારફતે આવ્યા છીએ. ગીતા મંદિર આવ્યા, રિક્ષા મારફતે અહીંયા આવ્યા. રિક્ષા મારફતે અહીંયા? રિક્ષામાંથી ઉતરીને તમે અહીંયા આવ્યા તો કઈ રીતે આવ્યા? નતું મળ્યું, ઘણા બધા થોડા આગળ ઉતાર્યા હતા કારણ કે ફર્સ્ટ ટાઈમ હતું એટલે અમને ખ્યાલ નતો. અને અમને આ ચોકડીથી થોડા આગળ ઉતાર્યા હતા, લગભગ 100-150 મીટર જેટલા આગળ ઉતાર્યા હતા. પછી ત્યાંથી એક ભાઈને પૂછ્યું, એમને અહીંયા સુધી મૂકવા આવ્યા. અને અહીંયા આવ્યા પછી પણ અમે થોડા અંદર આવ્યા એટલે બીજા એક ભાઈને અંદર આવીને મૂકી ગયા છે. અહીંયા બીજા એક ભાઈ મૂકવા આવ્યા. બરાબર. તમે આ બંને જણા આ રીતે આ નવજોત અંજન મંડળ જોયું હતું, તમે અહીંયા આવ્યા તો ઘરેથી નીકળવા બીક ના લાગે? હવે દેખાતું નથી, કઈ રીતે પહોંચશું? ના, એવી બીક રાખીએ તો પછી ઘરમાં જ બેસી રહ્યો, પણ બહાર તો નીકળી ના શકાય. અને અહીંયા આવું એ જરૂરી હતું કે અમને કોઈક મદદ કરે, એટલા માટે અમે કોઈ પણ સિચ્યુએશનમાં નીકળી ગયા કે ચલો ભગવાન છે ને કોઈક તો મદદ કરશે ને. જોયું તો નહોતું જ, પણ બસમાંથી ઉતર્યા પછી એક બેન આવ્યા તો બસ સ્ટેશનની બહાર મૂકી ગયા અને ત્યાંથી એક ભાઈ ક્રોસ કરાવ્યો તો અમે રિક્ષામાં પછી અહીંયા આવી ગયા. નવજોત અંજન મંડળમાંથી જે દર મહિને સંસ્થા દ્વારા રાશન આપવામાં આવે છે તેમાં સુનિલભાઈનું નામ આવી ગયું છે. એટલે આજે હું રજનીકાંત નવજોત અંજન મંડળ વતી તેમના કાર્ડ આપું છું. આ કાર્ડ જે છે એ એવી સાબિતી છે કે ભાઈ એમના કાગળ અહીંયા જમા થઈ ગયા છે અને દર મહિને આ કાર્ડ લઈને આવવાનું. એટલે આ કાર્ડનું વેરિફિકેશન દર મહિને થાય અને એમને અહીંથી દર મહિને ફ્રીમાં રાશન મળે. આ કાર્ય આપ સૌની મદદથી જ ચાલે. સુનિલભાઈ થોડું કહેશે. જે આજે એમને આ કાર્ડ આ સંસ્થા તરફથી મળ્યું છે અને જેનાથી અમારી આર્થિક રીતે, આમ કહેવા જઈએ તો આર્થિક રીતે જ મદદ કહેવાય. અને બહુ સરસ, કારણ કે અમે ઘણી વખત એવું બનતું હોય કે કરિયાણું લાવવાનું હોય પણ કદાચ કોઈ આર્થિક વ્યવસ્થા ના હોય તો એના કારણે કદાચ રહી જાય અથવા તો લાવી પણ ના શકીએ. પણ આજે જે સંસ્થા કાર્ય કરે છે તો એ બહુ ધન્યવાદને પાત્ર છે. અને આજે જે અમને ઇન્વોલ્વ કર્યા છે એ પણ બહુ અમે એમના વતી ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે એમનો. આ કાર્ડ થ્રુ અમે અને અમારી નાની દીકરી છે એમને મદદરૂપ થાય અને અમે એવી આશા કરીએ છીએ કે જે પણ અમારા જેવા હોય બધાને આનો લાભ મળે. ધન્યવાદ. આ સંસ્થામાં હું આ સેકન્ડ વાર આવી છું કીટ લેવા માટે અને મેં અરજી કરી 1 મહિના પહેલાં પણ સ્વીકારી લીધી છે અને 2 મહિના થઈ ગયા આ વાતને. તો નવજોત અંજન મંડળમાં
દરેક દાતાઓ જે કીટો આપે છે એ અમારા થ્રુ પહોંચી જાય છે. તો ધન્યવાદ. અને તમે પણ અમારા જેવા બીજા પણ લાભાર્થીને લાભ મળે એ બદલ પ્રાર્થના કરું છું. આવા 600 કુટુંબોને દર મહિને આપણે અનાજ કરિયાણું આપીએ છીએ. એ દાતાઓના દાનથી આપણી નવજોત અંજન મંડળ સંસ્થા આ કાર્ય કરી શકે છે. દાતાઓને નમ્ર વિનંતી છે કે વધુને વધુ અંજન ભાઈઓ બહેનોને ગુજરાતમાં અલગ અલગ ગામડામાંથી આવે છે તેવા લાભાર્થીઓને લાભ મળે તે માટે નવજોત અંજન મંડળ સંસ્થાની વેબસાઇટ ઉપર જાઓ, સંસ્થાના વિડીયો જુઓ, સંસ્થાની માહિતી મેળવો અને વધુને વધુ સંસ્થાને મદદરૂપ થાવ તેવી હું કાંતિભાઈ જૈન આપ સૌ દાતાઓને નમ્ર અપીલ કરું છું. જય હિન્દ.